એ રોહિત્યા, શું મમ્મી? આથી તું નિશાળ્યો જા. હા તમે મને મૂકો આવો, મને બીક લાગે હે. લે તને શેની બીક લાગે હે? હા મને બીક લાગે હે. લે તો અહીંયા બેસ, હું બર્તન કાપું, કોક નીકળીને ભેગો યો જાજે. એ હા જાવા દે બટા એક ગાય. એ હા દાદી જાવા દઉં. આ તો તારે નિશા જવાનું મોડું થઈ ગયું. મમ્મી આમથી કડીઓ માણી આવે, એમને કેમ ઊભું રાખીને મને લેતા જાય? એ કડીમાં ની આવે છે. આ કડીમાં શું કેસ ભરી? આ મારા છોકરાને નિશાળ લઈ જાવ ને, એકલો જાતા બીવે હે. પીવે હે? હા સાંઢો છો ભલા મારા બીવાનો ન હોય. બટા તું કુટિયાએ મૂકતે, તમે બેરા ને હથવારો થાય છે એટલે હાલીને વે જાવ. એ હા દાદીજી. હાલ કુલે આપણે બે બર્તન કાપો, પછી આપણે બેને હથવારો થઈ ગયો. એ હાલો કડીમાં. હાલ રોઈ ત્યાં. અરે ત્યાં તે કલર ને પિસ્કારી કા લીધું કે નહીં? ના ત્યાં શૂટિંગ માં પપ્પા મને લઈ દેવાના હે ગામમાંથી. હે તને તા પપ્પા લઈ દેવાના? હું એ જાનનો જાન, હું તો હે ને મોટી જબરી પિસ્કારી લઈશ, આવડી મોટી. હું એવડી જ લઈશ ત્યાં. અને પાકો કલર લેવાનો હોય, પાછો તને તાર ઘરે બગાડવા આવવાનો જોઈજે. લે હું તાર ઘરે તને બગાડવા આવી. હા આપણે બે ધુલાડી રમશું પછી હો ને. એ હા હાલ હવે નિશાળે. હાલે આ રોચા આમ જોતો, ઓલું ઝાડું કેમ કલર વાળું હે? એલા હા ત્યાં ઈ ઝાડું તો આખું લાલ છોર દેખાય હે. હાલ તો રોચા અહીંયા જઈ, અહીંયા શું હશે? હાલ ત્યાં માદુ કાઈ છે કલર વાળું નહીં? હા હોય ત્યાં. એલા રોચા હું શું જોઉં? આ સપનું છે શું? તારો બાપા હાસુ હે, સપનું નથી. હે રોચા હાચું છે. આમ તો જો રોચા કેટલી પિચકારી હે, કલર હે, ફુગા હે. આ ત્યાં શું ડિસ્કો ન કરો, હાલ આપણે બે ઘાવ વીણવા મળી. ના એલા રોચા અને હટતો ને આમાં કોકા કાક કરી નાખ્યું હોય તો હું તને એમ કહું, તું હે ને માર દાદી ને તું તાર મમ્મી ને બોલાય જાવ, તાલે કે હું ધ્યાન રાખું. એ હા ત્યાં રોચન મે કેવી ગોળી પાઈ દીધી. આ તો જાદુઈ પેડે હો. બલ્લે 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 લાહને હું કાય કા રોચવાન તા ઉતારીને વિયો જાવ. અન તો જો કેવડી મોટી પિચકારી હે. એ મમ્મી શું બોલ ને? એ મમ્મી ઓલા પણ જાદુનું ઝાડ હે અને હિત્યો અહીંયા ધ્યાન રાખે, અહીંયા પિચકારી ને કલર ને એવું બધું સોયટું હે. હે હા શું એ જાદુનું ઝાડો કરો? એ કળીમાં ઓલા પણ જાદુનું ઝાડ હે, અહીંયા કલર ને પિચકારી ને એવું કેટલું બધું એની હિત્યો અહીંયા નજર રાખે હે. હવે તારો બાપ જાદુનું ઝાડવું નહીં. કડીમાં પેલા અહીંયા હાલો તો ખરી, હે તો નથી ખબર તો પડે. હાલો તો હાલો. લે આ ગધા છે કે પિચકારી હે કઈ ખબર ન પડતી. લે આ તો પિચકારી હે ગધાવારી. આ તો જો કેવી ગધાવારી પિચકારી હે. બલ્લે 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 આ જાદુઈ ઝાડે તો મને કમાલ કરી દીધો. આમ તો જો કેટલી બધી પિચકારી હે. લા હે ને કાય કા ઉતારવા મન નકર હમણે રોઈચ્યો હોતન વી આવશે. આમ તો જો નાની પિચકારી બલ્લે 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 આ ફુગા. આમાં તો મારે 5-6 ધુલાડી નીકળી જાય છે. હવે મારે કાઈ લેવું નહીં પડે. હજે તો આ બાજુ કલર ને પિચકારી હે. બલ્લે 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 હેને કાય કા ઉતાર લાવ નકર હમણે રોઈચ્યો વી આવશે. ધામો પડી ગયો. આમ તો જો કેટલી બધી પિચકારી. હાલો હાલો મમ્મી આપણે ધુલાઈને પિચકારી ને કલર ને એવું કાઈ નહીં લેવું પડે, એટલું બધું હે. એ એટલું બધું હે બટા? હા મમ્મી હાલો ખાઓ ખા. હાલો ખાય ખા. લે જોઈજે મમ્મી ને માં દાદી ને બોલાવી લે. લાહે ને કાય કા હું મનતાઈ દઉં. ઓ માય ગોડ. હે મમ્મી હું તમને બોલાવવા આવ્યો ને તે હિત્યો બધું લઈને ભાગી ગયો છે. હવે તારો બાપ જાદુ પ્યાર ન હોય. હવે હતું કડીમાં જાદુ વાળું ઝાડુ હશે, મારો છોકરો કોઈ ખોટું બોલે નહીં. હવે હું ગાડી થઈને મે જાદુનું ઝાડ ને પાડું, તમે કયો જાદુનું ઝાડ હોય? કડીમાં તમારો છોકરો બધું લઈને વિયો જશે તમારા ઘરે. હા હો મમ્મી હાલો આપણે એમના ઘરે હાલા જાય. બટા તું દફતર લઈ લે. એ હા હાલો. આ હિત્યાનું દફતર આ પીડું હે પણ મારા ખુદનો શાળો વિયો જો છે. લાય આમ તો જાવ.
એ દાદી હું આ બેઠું આમ જો આ બધું લઈને. અરે બાપ રે કેવડી મોટી પિચકારી હાચું કા જાદુ ઝાડ હતું. હા દાદી હાચું કા જાદુ ઝાડ હતું. મેં રોઈચન ગોળી પાઈ દીધી એમ કીધું કે જા તાર મમ્મી ને માર દાદીને બોલાય એમ કરીને બધું લઈને આયો વિયાયો. રોઈચન ભાગ નહીં દેવો પડે હવે. વાહ બટા વાહ આપણી દુલાડી સુધરી જા. હવે દાદી કાંઈક આપણે ઘરે વ્યાજે ને પાછા આવશે ને તો બધું લઈ લીશી. હાલ બટા ખાય કા. આ પિચકારી લઈ લઉં હું આ લઈ લઉં આ નાની પિચકારી. આમ જો નાની પિચકારી કેટલી છે. હાલ બટા ખાય કા. હાલો એ પપ્પા લે મારો બેટો ભણવા ગયો તો ને પાછો કેમ આવ્યો? એ અમે વીડમાં ગયા તા ને હા તે હું નીચે અહીંયાથી હાલીને જતા હતા તે અહીંયા એક જાદુનું ઝાડ હતું તે હું મારા મમ્મીને બોલાવા ગયો નીચે અહીંયા ધ્યાન રાખતો તો તે હિતિયો બધું લઈને ભાગી ગયો. એટલે દાદુ દાળમાં હું પિચકારી ને એવું હતું બધું? હા પિચકારી કલર ફુગા ને એવું બધું હતું ને હિતિયો લઈને ભાગી ગયો. હાલો આપણે એને ઘરે જવું છે. તો તારો બાપ આપણો એમાં ભાગ લાગ્યો હો. હા એટલે જ કહું ને. મારો બેટો તને છેતરી લઈ ગયો હે? હા હું મારા મમ્મીને બોલાવા ગયો ને તે ઈ બધું લઈને ભાગી ગયો. તો હાલો હાલો એક ગાય દેવી એટલે આપણે ધુલાટી હે ને પરબારી થાય. લે હા તે હાલો પપ્પા. હાલો હાલો. આમ તો જો બટા કેવડી મોટી પિચકારી કેવો પાકો કલર છે. આવો દાદી આમ તો જો આપણે દુલારી થઈ જાય. તમારે એકને ધુલાડી ન કરવાની અમારે કરવાની હો. આમાં અમારો ભાગ લાગે. લે હવે તમારો સીનો ભાગ લા અમે થાય છે. હવે ખોટું હું બોલું હો. આ દાદુનું પેડ હતું ને એમાંથી ખાના મારો છોકરો એની મમ્મીને બોલાવા ગયો તા હિત્યો મારા જાનો બટાઈને વી આવ્યો. અરે જાદુનું ઝાડવું તો હોય. હવે ખોટું હું બોલું હો. તમારા આમાંથી અમને ભાગ દેવાનો એક નથી દેવાનો. આને દેવાનો જા ખાઈ કરી લે. નથી દેવાના. ના ના દે. આ ભૂઈ ને કોડા લઈ લો બધું. હાથે વાંધો ને એટલું રાખો. આ પિચકારી ના એટલું અમે લઈ જઈએ. આને પિચકારી લઈ. હવે આ દાવ ના ગરબો નાખી તો દાંત પાડે બધાય. હવે ડોર નાખીને કટને મારે. હા એટલે જ લઈ જઈએ. હાલો હા દાદી આ પિચકારી ને એવું લઈ જા. આપણા ભાઈ નેત્રો કલાર્યો આ મારા હાથમાં આવડી પિચકારી આમ જો દાદી. કોની મોટી પિચકારી લઈ